टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડેપોના વર્કશોપના ઉદ્ઘાટન બાદ એસટી વિભાગના કર્મચારીઓ અને ડ્રાઈવર કંડક્ટર અને અધિકારીઓએ વર્કશોપમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરતા વિવાદ સર્જાયો હતો। ફરજના સમય દરમિયાન સરકારી સ્થળે આ પ્રકારના ધાર્મિક આયોજન સામે લોકોમાં ફરિયાદ ઉઠી હતી। ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે કોડીનાર એસટી વર્કશોપમાં પહોંચીને समूह भोजन कार्यक्रम अटकाव्यो हतो અને कलेक्टर सहित अधिकारीओने आवेदनपत्र आपीने रजूआत करी कि सरकार कर्मचारीओ पोतानी फरजना समय आ प्रकारना धार्मिक कार्यक्रमों करे ते बंधारणीय अने नैतिक रीते योग्य नथी। અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી, પરંતુ જે ચાલુ અવસ્થા દરમિયાન ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે। લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મથકેથી પણ બોલાવવામાં આવેલા હતા। ચાલુ ફરજે આવેલ છે તો આવા ધાર્મિક આયોજનોની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજે આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે। विज्ञान जाथानी टीमे एसटी वर्कशॉपना नियामक अतुल सोलंकीने आवेदनपत्र पाठवी सरकारी संपत्तिमां धार्मिक आयोजन, सर्विस रूल्सनुं उल्लंघन, मुसाफरोनी हालाकी सहितना मुद्दाओं पर रजूआत करी हती अने भविष्यमां आवी घटना न घटे ते माटे बनती कार्यवाही करवा मांग करी। एसटी वर्कशॉपना नियामके खातरी आपी हती के भविष्यमां आ प्रकारना आयोजन नहीं थाय। विभाग खाते जो कृत्य धार्मिक सभाનું કે ધાર્મિક કામોનું કોઈપણ જાત વગર જો કરવામાં આવતું હશે અને અમારા દ્વારા હવે પછી કરવામાં દેવામાં નહીં આવે અને સંપૂર્ણ સરકારના જે નોર્મ્સ હશે આજરોજ જે વિજ્ઞાન જાથાના પંડ્યા સાહેબ એડવોકેટ દ્વારા જે જણાવ્યું એના પ્રમાણે અમારા તમામ કર્મચારી, તમામ અધિકારી અને તમામ નિગમને અમે અમરેલી વિભાગની અંદર આ બાબતનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે એની હું બાહેધરી